ઉપસ્થિત વડીલો, બોલતાઓ, યુવક યુવતીઓ અને મહિલાઓ, બોલો રામાપીર કી સાહેબ. મંદિર આપણને ગમે છે, મંદિરમાં પૂજા આરતી આપણે કરીએ છીએ, શેના માટે? એનો કોઈ જવાબ આપશે? એની પાછળનું કારણ શું? કોઈએ પણ જવાબ આપવાની છૂટ છે. મંદિરમાં પૂજા અર્ચન કરીએ છીએ, આરતી કરીએ છીએ, શા માટે? એક એવી આશાથી કે ત્યાં માં છે, કે પરમાત્મા છે. જોગણી માનું મંદિર હોય તો એ માં છે, રામાપીર હોય તો બે પીર છે, કઈ સારું કરશે મારું. હવે સાહેબ, કઈક સારું થવા માટે આપણે એને કોઈ એવું પરિબળ પૂરું પાડવું પડે. આપણામાં સારત હોવી જોઈએ, ત્યારે સારત સામેથી આવે. ઉકરડામાં ગંદકી હોય ત્યારે ગંદા ગંદા જીવત ત્યાં જવાના. તમે જઈ બેસવાના છો ત્યાં? નથી બેસવાના. માણસના મનની સ્થિતિ ઉકરડા જેવી હોય ત્યારે દુનિયાના તમામ અનિષ્ટો મનમાં આવીને બેસી જાય છે, અને એના પછી શરૂઆત થાય છે કજિયો, કંકાસ, ક્રોધ, હિંસા અને દુઃખ. એવું કે જાતે વોરીને લીધું આપણે. સર ઘણા પૈસાદારને ત્યાં જન્મ્યા છે, ઘણા ગરીબને ત્યાં જન્મ્યા છે. રાવળ સમાજમાં કોઈ પૈસા પાત્ર છે, કેટલાકને ઝૂંપડું છે, કેટલાકને કાચી ઈંટોનું છે, કેટલાકને પાકી ઈંટોનું મકાન છે. તો ઈશ્વરે અગાઉના કર્યું, આપણે પૂછવા દઈએ બધા કોઈ જાણકારને, એને એટલે શું કે પૂર્વ જન્મના કર્મો, સારા કર્મો કર્યા હતા એટલે એને પૈસા આવતા ને ત્યાં જન્મ મળ્યો. તો ઈશ્વરે તો આપણને અગાઉના જન્મોના હિસાબ પ્રમાણે સારું નરસું આપીને અહીંયા મોકલી દીધા. હવે ગરીબ પરિવારમાં જન્મ્યા, શિક્ષણ ઓછું આવ્યું, મજૂરી કરવાનો સમય આવ્યો, આટલા તો ઈશ્વરે આપેલા ઓછા છે. આપણે બીજા વોરવાના, ક્રોધ કરીને, હિંસા કરીને, શોક કરીને, ઈર્ષા કરીને ઈશ્વરે આપ્યા છે એ ઓછા નથી. એમાં ઉમેરો ન કરો, જાતે કરીને બધા નવા નવા દુઃખોને આમંત્રણ આપીને. હવે એના માટે શું કરવું પડે? તો અહમનો ત્યાગ કરવો પડે, ઈર્ષાનો ત્યાગ કરવો પડે. ઘણા વાત વાતમાં લાકડી લઈ લે. તમે લાકડી લેશો તો સામેવાળો લાકડી જ લેશે. જેનો લાભ સીધો, એનું ઘોડું ફૂટી જશે સામેવાળાનું. જે બચે એ પાછો જેલમાં જશે. હું કાઢી લે તમે. તો સુખ પેદા કરવું છે, સૌને સુખ જોઈએ છે, સૌને. પણ સુખ માટે જે વસ્તુનો ત્યાગ કરવો પડે, ત્યાગ કરવા આપણે તૈયાર નથી. સુખ છે રેડીમેડ ન મળે. સુખ બજારમાં ક્યાંય મળતું હોય તો મને કહો, હું લઈ આવું. કોઈ ગલ્લે જાવ ને તમે કહો કે લ્યો 100 રૂપિયા મને 500 ગ્રામ સુખ આલજે ભાઈ. કોઈ સંજોગોમાં ક્યાંય નહીં મળે. વડીલો ને મારે એમ કેવું છે કે તમારે રસ્તો અને એક છાંવ બનાવવાની છે. વડીલો છે ને એ વૃક્ષ સમાન છે, ઘટાદાર વૃક્ષ સમાન છે, જેમના છાયામાં રહી અને આ નવી પેઢી ઉછાળવાની છે. અને નવી પેઢી માટે મારે વડીલોને કહેવું છે કે તમે એક વાતાવરણ પૂરું પાડો, એક સંપ અને સહકાર અને સાહચર્યનું વાતાવરણ પેદા કરો. ઉગતી પેઢીને ગમે ત્યાં અડધે કપડે રખડતી કે ગાળો બોલતી તમે ન બનાવો. એના ઉપર બરાબર ધ્યાન આપો. સંસ્કાર અને શિક્ષણ બે તરફ ધ્યાન આપો. તમે જુઓ છો સમાજ કે દુનિયા અત્યારે કેટલી આગળ છે. કેટલા બધા સમાજમાં કેટલો બધો પૈસો છે, કેટલી બધી નોકરીઓ છે. સાહેબ હવે ઠેર ઠેર સામાજિક કાર્યક્રમો થાય છે શિક્ષણના. ચૌધરી સમાજ વાળા ક્લાસીસ કરે છે, પટેલ સમાજ વાળા ક્લાસીસ કરે છે, મોટા મોટા કલેક્ટરના આઈએએસ ના ક્લાસ ચલાવે છે સ્પીપાના. અને આ એક સમાજ એવો છે તમારો જેમાં લાગેલો શબ્દ છે યોગી. અને એવા સંસ્કાર પરાપૂર્વથી હશે કે હજુ સુધી રાવણમાંથી મેં ચોર, લૂંટારો, ડાકુ બનેલો જોયો, સાંભળ્યો નથી. ભૂખે મરી જશે, ચોરી નહીં કરે, લૂંટ નહીં કરે, હા મજૂરી કરી ખાશે.
એટલે એક પરંપરાગત સંસ્કાર પડ્યા છે શેના? મહેનતના. એ મહેનતને હવે જુદી દિશા આપો. આ બધી પેઢીને એક વાતાવરણ પૂરું પાડો. આટલું મંદિર બનાવ્યું, આટલો ચોક બનાવ્યો, પૈસાનો ખર્ચો થયો છે ને જે વડીલોએ કર્યો એને પૂછો. કેટલાયને વિનંતીઓ કરી હશે ને કોઈ 100 આપે ને કોઈ 500 આપે ને કોઈ 1000 આપે, ત્યારે આટલું થયું. હજી મારે વડીલોને પૂછવું છે કે આને શાનદાર બનાવવાની ઈચ્છા નહીં હોય એમની? છે કે નહીં ભાઈ? મોટું બનાવવું હશે, વાડી બનાવવી હશે, પાણી વોટર વર્ક્સ, અરે લગ્ન પ્રસંગ થાય એવી વાડીની ઈચ્છા હશે. લ્યો કેવી રીતે થશે ભાઈ? અહીંયા કોકલા આગળ બધા મંડી પર 24 કલાક ધૂણજો, 24 કલાક અખંડ ધૂણો રાખજો અને બધાય ભજન ધૂન ચાલુ રાખો. હું તો કહું છું 1 મહિનો ચાલુ રાખો. પાણી એ પીધા વગર નિર્જળા. લ્યો થઈ જશે તમારી વાડી. ક્યારે થશે મિત્રો? કોઈક એવા તમારા સમાજના મોટા માણસો, પૈસાવાળા, એમને કાને વાત નાખશો, 2 જણા જઈને ઊભા રહેશો, ત્યારે રૂપિયો આવશે ને એમાંથી ધીમે ધીમે થશે. હવે એ આપણે કરવું છે ભવિષ્યમાં. એ આ નવી પેઢી છે ને એ કરશે સાહેબ. આ બધા ભૂલકાઓ છે ને એ ભૂલકાઓને હું જોઉં એમને મરજે કપડે રખડતા, ધૂળમાં આરોટાનું, 5મા 7મા સુધી તો આવ્યો તો ઉકેલા પાતળા હંતાઈ ફૂંટા ફૂંકતા હોય બેડીના. હે શેના માટે સાહેબ? એવું તો જાનવરો એ કરે છે. જન્મ્યા પછી નર ને માદા ને પછી સંતાન ઉત્પત્તિ પછી હળી જાય મરી ગયા. આપણા આ સંતાનો જાનવર છે? મા બાપ કોઈ ધ્યાન નથી આપતા. સાહેબ શરૂઆત કરો ઘરની અંદર શિસ્તથી. ઘરમાં તમે ગાળાગાળી કરતા હો પતિ પત્ની સાથે, અંદર બાપ દીકરો, સાહેબ સંયમ રાખો. એટલું વિચારજો કે એની ભયંકર ખરાબ અસર આ નવી પેઢી પર પડે છે. તમે તમારા બાપ સાથે કજિયા કરો છો, ઝઘડા ટૂંટા ફસાદ કરો છો, નાના બાળકો જુએ છે. તમે બાપને જેવું આપો છો ને એનાથી હવાઈ તમને આપશે. હારું આપો છો તો હારું, અને ઢૂંઢતા હાલો છો ને તો 4 ગરદા આવશે તમને. જે ફાટલી ગોદડી કે તૂટલી ખાટલીમાં ડોહાને રાખો છો, આ ખાટલી નહીં આલે નવી પેઢી, ઓટલા પર નાખી મૂકશે. તો સાહેબ તમને સુખ જોઈએ છે? તમારા વડીલોને સુખ આપો. આજે 20-22 વર્ષના બેટા મારે એમને પૂછ્યું છે તમે વૃદ્ધ થવાના ને ભાઈ? આવા નથી રહેવાના. અરે હું અફલાતું નતો સાહેબ, મારે મસ્ત વાળા હતા, લ્યો બધું જતું રહ્યું. 53 years of age is running. તો તમે વૃદ્ધ થવાના ને તમે ડોહા થવાના પાછા. એટલે તમને તમારા પૌત્રો પાણી પાઈને ખાતા પહેલા કોળિયો તમારા મોઢા મૂકે કે દાદા લ્યો શીરો છે, દાંત નથી પણ ઠંડો છે ને ફૂંક મારી ઠંડો કર્યો છે, ખાઈ લ્યો. આવી ઈચ્છા હોય સાહેબ તો અત્યારથી તમારા મા બાપને રિસ્પેક્ટ આપવાનું શરૂ કરો. આ બધા બેઠા મારે પૂછવું છે કે કેટલા આમાંથી પોતાની સવાર મા બાપને પગે લાગીને કરે છે? સવારની શરૂઆત મા બાપના ચરણસ્પર્શથી કેટલા કરે છે ભાઈ? જે કોઈની જીગર હાથ ઊંચો કરવાની એકે નહીં. લ્યો હું શરમાયા ભાઈ, ભૂલ કરી જન્મ આપીને. સુખની ગંગા ત્યાંથી શરૂ થાય છે. નાના થોડા મોટા દે એટલે જાત જાતના વાળની સ્ટાઇલ કરાવે છે. હપસીઓ રખડતા હોય ને પેલા જંગલી એવી વાળની સ્ટાઇલો હવે તો કરાવે છે. વચમાં ખજૂરી ઉગ્યું ને આજુબાજુ બધું દરિયા કિનારાની રેતાળ હોય એમ. અને જુઓ તો ખરા શું કરી રહ્યા છો તમે. એ આપણી હિન્દુસ્તાની પરંપરા છે. પેલા ફાટલા પેન્ટ 3 જગ્યાએ ફાટેલા લઈને આવે 1500 રૂપિયામાં જીન્સ. તમે કે તમારા વડીલો ક્ષમતા હશે ત્યાં સુધી ફાટેલું હશે ને જીરણ થઈ ગયું છે ને તો કાઢી નાખતા હતા ને નહોતા પહેરતા. એક સાદામાંથી જાય તોય હું નવું લાવું છું. સિવાય કે અત્યંત ગરીબી હોય તો ફાટેલું પહેરે. તે ગરીબ છીએ આપણે ને રૂપિયાની 1500 વાળી ફાટેલું લાવવાનું. મને ત્યાં ઉત્તર પ્રદેશથી એક વિદ્યાર્થી આવે છે, એના વાલીએ ખાસ મોકલ્યો છે તાલબેટથી. અને ક્લાસ 1 ની પરીક્ષા માટે એક ચૌધરીનો છોકરો પણ આવે છે ચરાડાથી. એ લોકોની ફી ઊંચી હોય છે, 10,000 રૂપીસ પર મંથ. તે આવીને બેઠો અને ઓલો તાલબેટ વાળો નાનકડો બાબલો છઠ્ઠામાં છે એ આવે ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ. तो पेट फाटेलू रफू वालू के भैया ये कैसे फट गया, क्या हुआ?
તે પેલો ભોચક્કો રહી ગયો. હું જવાબ આપે કે આ તો આવું જ આવે. એ કે આવું ફાટેલું. સાહેબ તમે વિચારો કે તમે શેને અનુસરો છે? આખી ગાડી ફેશનો, મતલબ તમારી સ્વતંત્ર બુદ્ધિ છે નહીં. સાહેબ ગધેડાને મગજ ના હોય, આપણે તો મગજ છે. થોડા ઊંચા મોટા થયા ને 8મા 9મા 10મા મા બાપને કે તમને ખબર ના પડે કે આજી વાત ખબર નહોતી પડતી ત્યારે આટલા મોટા કરે ને તમને. એક સિંહ વૃદ્ધ થયો અને વળી પાછો બીમાર પડ્યો. એટલે 6-7 દિવસ થઈ ગયા પણ શિકાર મળ્યો નહીં. એટલામાં ગુફામાં બેઠા બેઠા ગુફાના દરવાજેથી જતું હતું એક શિયાળ. એટલે બૂમ મારી બોલાય કે અમાયલા. શિયાળ ગભરાતું ગયું કે ચિંતા ના કર, નહીં મારું, હું આજથી તને મારો મિનિસ્ટર બનાવું છું. તારે મારા માટે શિકાર શોધી લાવવાનો અને હું મારીશ ને આપણે બે ખાઈશું. શિયાળ કે હેડો, હારો સોદો તો હારો છે, મારે મારું શિકાર કરવા જવું મળ્યું. મારું કદ નાનું, શક્તિ નાની, શિકાર મળીને કોપા શિકાર મને મારે, એના કરતા સિંહ મારશે ને આપણે ખાઈશું. થોડે આગે ગયો તો ઘાસના મેદાને હૃષ્ટપુષ્ટ ગધેડો ચરતો હતો. ગધેડાને જેમ કીધું, હેડે મહારાજ બોલાવે, જંગલના રાજા બોલાવે છે, તને મિનિસ્ટર બનાવવાનો છે. ગધેડો કે હે? કે હાસ. તો ગધેડો તો આવ્યો. અઠવાડિયાનો ભૂખ્યો સિંહ હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત ગધેડાને જોઈને ખુશ થઈ ગયો ને એકદમ તરાપ મારવાની તૈયારી કરી. બે પગે ઊભો થઈ ગયો. ગધેડો એકદમ ભડક્યો અને નાઠો ભાગી ગયો. ગધેડો નાસી ગયો એટલે શિયાળ પછી મહારાજને કે મહારાજ તમારા બુદ્ધિ નથી, ઉતાવળ કરો છો. મોર પણ હંધેડ લાયા તો પટાઈ, ઉતાવળ ના કરો કે તમે, હું કહું એટલે તમારું ઉભા થવાનું. વિચાર કરો જંગલનો રાજા શિયાળ કેવો પદાવે. એટલે સિંહ કે હાલ ભૂલ થઈ ગઈ, હવે તું કે તાણે જ હું ઊભો થઈ. હાલ કે શાંતિ રાખો, બેહો ચૂપચાપ. ફેરજો. અરે કે તું ખોટો ગભરાયો ગધેડાને જઈને કે એ તો વનના રાજા ઊભા થઈ તારા માથે હાથ મૂકી આશીર્વાદ આપવા માંગતા હતા. ગધેડો કે હે? એટલે કે હું હેડ. એટલે કે આવે ફેર ગયો ગધેડો. તો પછી ગધેડાને શિયાળે કીધું કે થોડો નીચો નમી નમન કર, વંદન કર, પ્રણામ કર. એટલે પેલો નીચો નમ્યો ગધેડો, એટલે થોડો બેદરકાર બન્યો અને એ વખતે શિયાળ વિચાર કરે એક પંજો સિંહે માર્યો. ગધેડો ત્યાં નીચે. રામ રમી ગયા, અહીંયા વાગી જોરદાર હતી. પછી સિંહ કે હા હવે ખાવું છે, જોરદાર ભૂખ લાગી છે. લોહીને માંસની સુગંધ આવી. ગધેડાને ફરતે આંટો માર્યો. એ વખતે શિયાળ વિચાર કરે કે આ 8 દાડાનો ભૂખ્યો છે ને આખો ગધેડો ખાઈ જશે, મને કશું નહીં મળે. એટલે શિયાળે કીધું મહારાજ ઉભારો, ઉતાવળ ના કરો, 7-8 દિવસ થયા ઉપવાસના, એટલે તમને પુણ્ય મળશે ને મોક્ષ મળશે. આવતા ભવે આવો અવતાર નહીં આવે એટલે નદીમાં સ્નાન કરી આવો ને પછી ખાઓ તો પુણ્ય મળશે ને મોક્ષ થશે તમારું. કે એમ કે આવો. સાહેબ સમાજમાં શિયાળો બહુ છે, હું સમાજ એટલે જ આગળ નથી આવતો. પછી સિંહને નાવા મોકલ્યો. શિયાળ કે અમારે જલ્દી થોડું ખાઈ લેવું પડશે, પણ ક્યાંથી ખાવું? પેટ બીજું કશું ચીરું તો સિંહ મને મારી નાખશે પેલો. એટલે એને ગોળ ગોળ આંટો મારે પેલો લમણો ચીરાયો હતો ને, હા કે અહીંયાથી થોડું ખાઈ લો. લમણો થોડો પોળો કર્યો અને અંદરથી મગજ ખાઈ લીધું. પછી એને દબાઈ દીધું લમણો અને ચૂપચાપ બેસી ગયો. મોટું સાફ કરીને ચાટી. સિંહ આવ્યો, એને આંટો માર્યો ગોળ ગોળ ને કે ક્યાંથી ખાવું? હા ત્યાં લમણો ખાતે ત્યાંથી ખાવું. આમ ખોલ અંદર તો કશું નહીં, ખાલી ખમ. સિંહ કે અરે શિયાળ આને તો મગજ જ નથી. શિયાળ કે મહારાજ ગધેડા મગજ ના હોય. અરે સિંહ કે કોઈ પ્રાણી મગજ ના આવે એવું બને? ગપ્પા મારે છે કે અરે મહારાજ તમે વિચાર કરો, મગજ હોત તો બીજી વાર તમારે ભણાવે છે. સાહેબ અનેક પ્રકારે આપણે બધું જાણતા હોઈએ છીએ તોય
જાણીએ છીએ તોય બુધાલા મારીને લપટી મારીને પછી ઉડી જાય. જાણીએ છીએ કે ઇન્જુરિયસ ટુ હેલ્થ અને તોય આપણે બીડીની સિગરેટ. તમને ખબર છે તમારા બાળકો તમને જોઈ રહ્યા છે, એ જ્યારે નિષ્ફળ જશે, પરીક્ષામાં નાપાસ થશે, નોકરી નહીં મળે, એમની આશા અધૂરી રહેશે. ભલે ખોટી ઊંચી ખોટા પ્રકારની આશા હોય પણ અધૂરી રહેશે. તરત બીડીના ઠૂંઠા કે પોટલી બાજુ જવાના જ છે. તમારી ઈચ્છા હોય કે મારા સંતાનો વ્યસન તરફ ન જાય તો સાહેબ, ના જ ચાલતું હોય તો બાથરૂમમાં જઈને પોટલી પીવી કે ઠૂંઠું પીવું, મહેરબાની કરીને એમના દેખતા બંધ કરો. આમને આમ જ ચાલુ રાખવું છે. તમને તમારા સંતાનો પ્રત્યે એટલો લગાવ નથી, એટલો પ્રેમ નથી, એટલી ઈચ્છા નથી કે ભાઈ મારા સંતાન સંસ્કારી, વિકાસશીલ, સારું ભણેલા, સારી નોકરી કરનારા અને 5-10 વર્ષે 4 પૈડાવાળી, હું 4 બંગડીવાળી લઈને આવે એવી ઈચ્છા તમારી ન હોય સાહેબ, તો એ ગલત કહેવાય. તો મને એમ થાય છે કે મા બાપ બનવા માટે લાયસન્સ કાઢવાની જરૂર છે. આ સંતાનને ઉછેરી શકે એમ છે, શિસ્ત અને સંસ્કાર આપી શકે એમ છે, તો જ એણે બાપ ને મા બનવું, નહીતર ન બનવું. આમ તો ઉકેડે આરોટતા તો જાનવરો એ છે સાહેબ, કુકલિયા એ છે. તો કુકલિયા ને આપણા સંતાનો વચ્ચે શું ફરક? એવું ન હોઈ શકે સાહેબ. રામ ને કૃષ્ણ, મને ને દેવને ઓછું બને છે સાહેબ. મંદિરમાં હું જતો નથી ને જવું તો પૈસા કદી મૂકતો નથી. હા, જરૂર જણાય તો લઈ લઉં ખરો, પણ મંદિરમાં હું પૈસો નથી મૂકતો. મંદિરને મારે છેટું છે, દેવને મારે. આવા અખાડા જેવા સંસાર બનાવીને મેલ્યા, ઠેકલે ઠેકલે એટલે કે ડગલે ને પગલે અને માયા મૂકી સાહેબ, ભ્રમિત કર્યા. મારે એ તમને કહેવું છે કે ઈશ્વરને માણસનો પણ ડર છે અને એટલે એણે જુદી જુદી અવસ્થાઓ પર માયા મૂકી છે. 8મા 9મા 10મામાં થાય તમને વિચાર આવે, મને ઘણા પ્રશ્ન કરે છે કે સાહેબ માયા લાગી છે, વળગી છે, એવી ખબર કેવી રીતે પડે? સાહેબ, બદલે કે આપણે કોઈ લટકતી હળગીને મરી ગયેલી કોઈ વળગતી નથી. એ શાંતિથી જીવી ના શકીએ વ્યક્તિ તમને હું વળગેલા? માયા તમને ભમાવે છે, એ જ વળગેલી છે સાહેબ. એક સરસ તમને સૂત્ર આપું છું એટલે ખબર પડી જશે કે માયા વળગી છે. પારકા પોતાના લાગે ને પોતાના જે ભાઈ છે, દેરાણી જેઠાણી છે, આ બધા ગમે તેમ કરો પણ એ પોતાના છે સાહેબ. વાત વાતમાં આપણે ઊંચા અવાજે મા બાપને અપમાન કરીએ, એકબીજાને અપમાન કરી નાખીએ, દેરાણી જેઠાણી લડ્યા કરે પાવલી ભાર માટે. તો એટલે પાવલી ભારમાં હું વસિયત સાહેબ, એ કકરાટને ઓછો કરી નાખો. ભવિષ્યના વિકાસને તમે છેટો કરી રહ્યા છો. જેટલી વાર ઘરમાં કકરાટ થાય છે, શક્તિ છે, લક્ષ્મી છે, તમારા થકી એની આંખમાં આંસુ આવે ત્યારે એક એક આંસુ બરાબર સુંદરો ભરીને સુખ ઘરની બહાર જતું જાય છે સાહેબ. 104 ડિગ્રી તાવ હોય તો એ રોટલા કરવાની શક્તિ, ઈચ્છા અને તાકાત એ સ્ત્રીમાં જ હોઈ શકે સાહેબ. એ સ્ત્રી જ કરી શકે, તમે ન કરી શકો. તમારું માથું એ દબાવે, તમે કોઈ દિવસ દબાવી છે? મારે પૂછવું છે બધાને. તમારા પગે દબાવે અને આપણે છીએ તે 100 ગ્રામ જરા પોટલી લગાવીને પાટું મારીએ, પાછી આયોડેક્સ લગાવે સાહેબ. પેર એને તો લાગવું જોઈએ ને મારું કોઈ છે, એ ગુલામને નોકર થોડું છે ભાઈ. તો પ્રેમની શરૂઆત કરો સાહેબ, રિસ્પેક્ટ આપવાની શરૂઆત કરો. ઘરમાં એક સામંજસ્યપૂર્ણ સહકાર, સાહચર્ય અને શાંતિનું વાતાવરણ બનાવો, જેથી તમારી આ ભાવિ પેઢી છે એને વિકાસ કરવાનું મન થાય ને ભણવાનું મન થાય. બાળકો પાછા પડે છે ને ગરીબને, એની પાછળનું મોટામાં મોટું કારણ આ છે. ગરીબી કે પૈસાનો અભાવ નથી નડતો સાહેબ, ઘરનો કંકાસ નડે છે બાળકોને. એ એમને આગળ નથી આવવા દેતો. લખવા બેસે, ભણવા બેસે અને તરત યાદ આવે કે બાપા બાને માર ખાતા, પાટું માર્યું, આજે બાને બહુ દુખે છે. ધીસ ઇઝ ધ રીઝન. અને મારે એમ કહેવું છે કે પહેલા જ મેં કીધું કે ઈશ્વરે થોડા ઓછા રૂપ તમને આપીને મોકલ્યા છે, તે બીજા નવા નવા આ બેન મુજે માર રોજ હવાર પડે નવું ઊભું કરવાનું. શાંતિ રાખો, એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ એન્ડ એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. પણ શાંતિ રાખો, ધીરજ રાખો, વ્યસનથી દૂર થવાની કોશિશ કરો. સંતાનને તો બાળકોને તો બિલકુલ જોવા ન દો તમારી કુટેવ.
હજી તમારે એમને એમ તમારી પેઢીઓ ચલાવી રાખવી હોય, લારી ખેંચાવાની અને ઉકેડા પાસે ઠૂંઠા ઠૂંકે તમને વારું લાગતું હોય તો એ જુદી વાત છે. તો પહેલા નક્કી કરો કે મારે શું કરવું છે ઘરમાં. ઘરમાં રાહત અને શાંતિનું વાતાવરણ હોય ને ત્યારે વિકાસ થાય છે. સંપત્તિ ત્યારે આવે, સંપત્તિ ત્યારે બચે, પૈસો ત્યારે બચે અને એનો સદુપયોગ થાય. કકડાટ ચાલુ થાય એટલે વ્યસન, અને વ્યસન ચાલુ થયું એટલે પૈસો પગ કરવા લાગે બહાર. નાહકના વેગથી પણ આપણે મરી જઈએ છીએ, ઈર્ષાથી પણ મરી જઈએ છીએ. માણસને જેટલું પોતાને મળ્યું નથી મળ્યું એનું દુઃખ છે, એના કરતા સામેવાળાને મળ્યું છે એનું વધારે દુઃખ થાય છે સાહેબ. બીજાનું સુખ જોઈને માણસ વધારે દુઃખી થાય છે. અને સામેવાળો ગાડી લાવ્યો તો કોક દાડો તારે જ કામમાં લાગશે દાદા, કે ભાત માંદા પડશે તો તરત 2 વાગે ઉઠીને આવશે. પણ ઈર્ષાના મારા કજ્યા હે એને તારું ફોટું લઈ જાય નથી. સાહેબ લોહીની ઉલટીઓ ભાઈને બાને વાંચી દેશે. અને બીજાના સુખે સુખી થવાનું રાખશું ને સાહેબ, ઉપરવાળો તમારા સામું જરૂર જોશે. મહાદેવજી એક બ્રાહ્મણને વરદાન આપ્યું, 3 વરદાન આપ્યા, પણ એને એવી વાત કરી કે જો તું જેટલું માગીશ ને એનાથી બમણું તારા સામેવાળાને મળશે. થોડો મૂંઝા આવે ને પછી કે હેલો વરદાન તો લઈ લેવા, તો જોયું જશે. લઈ લીધું વરદાન. પહેલા દિવસે સ્નાન કરી મંત્ર પઠન કરીને વરદાન માંગ્યું કે 7 માળની હવેલી થઈ જાય, એટલે સામેવાળાને 7 માળની 2 થઈ જાય. બીજા દિવસે વરદાન માંગ્યું કે 7 દીકરા 7 પુત્ર વધુ અને 7 રાજકુમાર સોનાના પારણામાં ઝૂલતા હોય, સામેવાળાને ત્યાં 14 થઈ ગયું. હવે જોયું જાય નહીં, આ સામેવાળાનું બધું પચે નહીં. ત્રીજો દિવસ આવ્યો એટલે પેલા એ માગ્યું, નાય ગઈ મંત્ર પઠન કરી, મારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ એક કૂવો થઈ જાય મોટો ઊંડો, અને મારા ઘરના બધા સભ્યોની એક આંખ ફૂટી જાય. એટલે સામે શું થયું? 2 કૂવા થઈ ગયા મુખ્ય પ્રવેશ દ્વાર આગળ, દરવાજા આગળ, અને બધાની 2 આંખો ફૂટી ગઈ. એટલે બધા ટપોટપ કૂવા પર મરવા લાગ્યા. મહાદેવ મહાદેવ રાડા રાડ થઈ ગઈ. મહાદેવ નિયન કરીને ચોટલી પકડી અને એને શિક્ષા કરીને ફેરન બધું પાછું આપ્યું. સાહેબ જીવન શું છે? એક અત્યંત ગરીબ માણસ, અમે એની પત્ની એને એમ કીધું કે આપણે આટલા બધા ગરીબ છીએ, તમે પૂરી મહેનત કરો છો પણ કંઈ વળતું નથી, મળતું નથી. પણ મેં એવું સાંભળ્યું છે કે પાડોશના ગામમાં એક પુણ્યાત્મા વડીલ છે, વાણિયા છે, એ પુણ્ય ખરીદે છે. તો તમે ત્યાં જઈ આવો અને આપણા જીવનમાં જે કંઈ પુણ્ય વેચાણ હોય ને તો થોડું વેચી આવો. ધોઈ જોઈને બીજું ખાઈ લે, ત્યારે ત્રીજું વીતું લે, બસ હું એક ખાઈશ. પણ મારે તમારું આ કૂતરે ઢેબરા ખવડાવ્યા હતા એ પુણ્ય ખરીદવું છે. હારું કે શું આવશું કે ઢેબરાના વજન જેટલું ધન સોના મોહર, ઢેબરાના વજન જેટલું ધન સોના ચાંદી આપીશ. હારું કે રાજવામાં 4 ઢેબરા બનાવી મૂક્યા અને આ બાજુ ધન મૂકવાનું શરૂ કર્યું. સાહેબ આટલો ઢગલો થયો પણ ત્રાજવું ધન વાળું નીચે આવે નહીં, ઢેબરા વાળું જ નીચે રહ્યું. અને એ જોઈને પેલાને વિચાર આવ્યો ગરીબ માણસને, 4 ઢેબરા કૂતરી નાખ્યા એનું આટલું મોટું પુણ્ય, કે આટલો સોનાનો ઢગલો થયો તોય નીચે ત્રાજવું નથી આવતું. રહેવા દો શેઠ, રહેવા દો, મારે પુણ્ય વેચવું નથી. આટલું નાનકડું એક પુણ્ય છે મારું, એ વેચી ના કે આ તો ગજબનું લાગ નથી વેચવું, જેવી તમારી મરજી. આ તો પાછો હેડ્યો, જે જગ્યાએ આડા પડી કૂતરીને ઢેબરા નાખ્યા હતા ત્યાંથી માટીના ટેપા ભરી પોટલીમાં બાંધી દીધા. કંઈક યાદ રહેશે. થાક્યો ફાટ્યો ઘેર પહોંચ્યો, પત્નીએ આવતા જોઈને લોટો પાણી ધર્યું, પાણી પીધું, ચીંટીએ લટકાવી દીધો ગમછો, એમાં પોટલામાં માટી હતી. પત્ની કે હું લાયા?
એટલે દુઃખનો મારે વાકે એ લટકે છીંકીએ જોઈ લે, ઉતારીને આમ જોયું ખોરી. સાહેબ એમાં ધન હતું, સોના ચાંદી રૂપું જળ જવેરાત બધા પ્રકારનું ધન એ પોટલીમાંથી નીકળ્યું. વાત છે પુરાણ કથાની, પણ એટલી ચોટદાર વાત છે સાહેબ. આવા કામ જ્યાં કલ્પના ન હોય તેવા. હું દેવની ટીકા નથી કરવા માંગતો. દેવ જ એમ કે છે કે હું કોખલામાં પથરા નથી, હું આમાં છું સાહેબ. મને આ વાતો કરવી શા માટે ગમે છે? મને માણસ રાજી રહે, માણસના સુખ માટે પ્રયત્નો કરે, કારણ કે એનામાં પરમાત્મા છે ને માણસમાં પરમાત્મા જીવે. એના માટે મને આ વાતો તમારી સાથે કરવી ગમે છે સાહેબ. ભગવાનમાં હું માનું છું, પણ આમાં નહીં. હું લેસન લેવા ચેક કરવા ગયો હતો અને એક આદિવાસી વિદ્યાર્થીની હતી, એનું લેસન જરા નફો એને આવડે એવું છું અને થોડી મિનિટોમાં તો એ રડવા જેવી થઈ ગયેલી, લેસન પૂરું કરી શકે એમ હતી નહીં. એટલે મેં કીધું બેટા